નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે આ ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં ભારતીય ટેલેન્ટનો આવશે અંત, કે પછી 85 લાખની વિઝા ફી અને પ્રોજેક્ટ ફાયરવોલના કડક સકંજાએ લાખો ભારતીયોના સપના કર્યા ચકનાચૂર. શું ભારતીયો હવે અમેરિકામાં નોકરી ચોર ગણાશે? ગ્રીન કાર્ડ હોલ્ડર પર પણ મંડરાતું જોખમ અને કંપનીઓમાં ફફડાટ. જાણો શા માટે હવે અમેરિકા જવું એ ભારતીયો માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકાના મિનિયાપોલિસમાં ખુલશે જૂની જંગ. હજારો ફેડરલ એજન્ટોના આક્રમણ વચ્ચે ટ્રમ્પની ઇન્સરેક્શન એક્ટની ધમકીએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. શું જાન્યુઆરી 2026માં લોકશાહીનો અંત આવશે? જાણો માસ્કધારી એજન્ટોના ઘરમાં ઘૂસવા અને અલાસ્કાથી આવતા ખુખાર લશ્કર પાછળનું ભયાનક સત્ય શું છે, જે તમારા રૂવાડા ઊભા કરી દેશે જો તમે અમેરિકામાં એનઆરઆઈ તરીકે રહો છો તો. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકાના રસ્તાઓ બન્યા રણમેદાન. વોલમાર્ટ પાર્કિંગમાં ક્યુબન નાગરિકે કારને બનાવી હથિયાર અને એજન્ટો પર કર્યો જીવલેણ હુમલો. 32% આંચકાજનક ઉછાળો. શું અમેરિકામાં હવે ફેડરલ ઓફિસરો પણ સુરક્ષિત નથી? ઓપરેશન મેટ્રો સર્જની આગમાં હોમાતું ટેક્સાસ અને વધતી હિંસાના આ ભયાનક આંકડાઓ જાણીને તમે દંગ રહી જશો. આ બધા સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ માટે એક એવો ખતરો મંડરાઈ રહ્યો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે ત્યાં નોકરીઓના બજારમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. શું તમને ખબર છે કે હવે અમેરિકામાં ભારતીયોને નોકરીએ રાખવા પાછળ લાખો ડોલરનો ખર્ચ અને જેલ જવાનો ડર કંપનીઓને પણ સતાવી રહ્યો છે. જે અમેરિકા ક્યારેક ભારતીય ટેલેન્ટ વગર અધૂરું ગણાતું હતું, તે જ હવે અમેરિકા હવે ભારતીયો માટે પોતાના દરવાજા કાયમી ધોરણે બંધ કરવા માટે આરે પહોંચી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે આપણે વાત કરીશું એવા કડવા સત્યની જે હજારો ભારતીયોના અમેરિકાના સપનાને ચકનાચૂર કરી નાખે છે. અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ માટે પરિસ્થિતિ હવે પહેલા જેવી નથી રહી, કારણ કે ત્યાંની સરકાર અને સામાજિક વાતાવરણ બંને હવે ભારતીયોની વિરુદ્ધ થઈ ગયા હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. મિત્રો, અમેરિકામાં ભારતીય કામદારોને મળતી નોકરીઓમાં મોટો ઘટાડો આવ્યો છે અને આ માત્ર કોઈ નાના ફેરફાર નથી, પણ એક મોટું ષડયંત્ર જેવું કામ કરી રહ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે અમેરિકામાં H-1B વિઝા મેળવવા માટે હવે અશક્ય જેવું બની ગયું છે, કારણ કે આમ જોઈએ તો સપ્ટેમ્બર 2025થી આ એક નવા નિયમ આવ્યો, જેમાં દરેક નવા વિઝા માટે કંપનીએ $1 લાખ એટલે કે લગભગ 85 થી 80 લાખ રૂપિયા જેટલી માતબાર ફી ભરવી પડશે. પહેલા આ ફી માત્ર થોડા જ હજારો ડોલર હતી, પણ હવે આટલી મોટી રકમ હોવાને કારણે નાની અને મધ્યમ કંપનીઓ હવે ભારતીયોને નોકરીએ રાખવાનું બંધ કરી રહી છે. આટલું ઓછું હોય તો તેમ હવે વિઝા આપવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હવે લોટરી સિસ્ટમ નથી રહી, પણ જેનો પગાર સૌથી વધુ હશે તેને જ વિઝા મળશે. આનો સીધો અર્થ એ છે કે ભારતના યુવાન એન્જિનિયરો અને જેઓ હજુ ભણીને બહાર નીકળ્યા છે તેમના માટે અમેરિકાના દરવાજા લગભગ કાયમી માટે બંધ થઈ ગયા છે. આ સિવાય અમેરિકામાં પ્રોજેક્ટ ફાયરવોલ નામની એક નવી તપાસ શરૂ થઈ છે, જેમાં સરકારી અધિકારીઓ ગમે ત્યારે કંપનીઓમાં જઈને તપાસ કરે છે કે ક્યાંક ભારતીયોને લીધે જે અમેરિકન લોકો છે તેમની નોકરી તો નથી ગઈ ને. મિત્રો, આનાથી કંપનીઓમાં ફફડાટ ફેલાઈ છે અને તેઓ હવે ભારતીયોના નામ લેતા પણ ડરી રહ્યા છે. નવા કાયદા મુજબ જો કોઈ કંપની ભારતીયોને વધુ મહત્વ આપે તો તેને અમેરિકન લોકો સામે ભેદભાવ ગણવામાં આવી રહ્યો છે અને તેના પર કરોડોનો પણ દંડ ફટકારવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ હવે ભારતીય પ્રોફેશનલને ટાર્ગેટ પણ કરવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને ફેડેક્સ અને વોલમાર્ટ જેવી મોટી કંપનીઓના ભારતીય મૂળના અધિકારીઓને સોશિયલ મીડિયા પર હેરાન કરવામાં આવી રહ્યા છે.
અને તેમને નોકરી ચોર કહેવામાં આવે છે. આ નફરત એટલી વધી ગઈ છે કે જે લોકો પાસે અમેરિકાના ગ્રીન કાર્ડ છે અથવા જેઓ ત્યાંના નાગરિક છે, સિટીઝનશીપ છે, તે બની ગયેલા છે નાગરિક, તેમને પણ હવે નોકરી મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે તેમનો દેખાવ ભારતીય છે. ઘણી કંપનીઓ હવે ભારતીયોને અમેરિકા બોલાવવાને બદલે ભારતમાં જ પોતાની ઓફિસો ખોલી રહી છે, જેથી તેમને આ બધા કાયદાઓ આડે ન આવે, એટલે કે નડે નહીં. એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ હજારો લોકોની નોકરીઓમાંથી કાઢી મૂક્યા છે, જેમાં મોટા ભાગના લોકો ભારતીય જ છે. હવે ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આવી ગયું છે, જે સામાન્ય કામો પોતે જ કરી લે છે. એટલે હવે કંપનીઓને સાદા પ્રોગ્રામની જરૂર નથી રહી. આ બધી તમે આમ પરિસ્થિતિ જોતો એવું લાગે કે હવે અમેરિકામાં જઈને સ્થાયી થવાનું સપનું માત્ર ખૂબ ઊંચા પગાર ધરાવતા નિષ્ણાંતો માટે જ બાકી રહ્યું છે. સામાન્ય ભારતીય પ્રોફેશનલ માટે હવે અમેરિકામાં જગ્યા નથી રહી અને તેઓ હવે બેંગ્લોર કે હૈદરાબાદ જેવી મોટી સિટીની અંદર પોતાનું કારકિર્દી બનાવવા માટે આગળ વધી રહ્યા છે. અમેરિકા હવે પોતાની રક્ષણાત્મક નીતિઓ દ્વારા ભારતીય ટેલેન્ટને પોતાના દેશમાંથી બહાર કાઢવાનો પૂરો પ્લાન બનાવી દીધો છે. આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું. આજે હું તમારી સામે એક એવા સમાચાર લઈને આવ્યો છું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં અત્યારે જાણે કોઈ યુદ્ધ ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જન થઈ છે, જ્યાં હજારો ફેડરલ એજન્ટ રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિએ લશ્કરી કાયદો એટલે કે ઇન્સરેક્શન એક્ટ લાગુ કરવાની ખુલ્લી ધમકી આપી દીધી છે, જેમના કારણે હવે થશે શું તે જાણો. કારણ કે આખું અમેરિકા અત્યારે ફફડી રહ્યું છે. અને શું આ નિર્ણય લોકશાહીનો અંત લાવશે? એવા સવાલો અત્યારે આખી દુનિયા તેમને પૂછી રહી છે. જાન્યુઆરી 2026ના આ દિવસોમાં અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી બંધારણીય કટોકટી ઊભી થઈ છે, જ્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આમને સામને આવી ગયું છે. અને આ બધી શરૂઆત થઈ છે હોમલેન્ડ સિક્યુરિટીના ઓપરેશન મેટ્રો સર્જથી, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર એલિયન ઇમિગ્રેટ્સને પકડવાનો હતો. પરંતુ અત્યારે આ ઓપરેશન એક મોટા રાષ્ટ્રીય સંકટમાં ફેરવાઈ ગયું હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે મિનિયાપોલિસમાં 3000 જેટલા ફેડરલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે, જે સ્થાનિક પોલીસ કરતાં પણ 5 ગણી વધારે સંખ્યામાં છે. અને આ એજન્ટો મોઢે માસ્ક બાંધીને મિલિટરીના હથિયારો સાથે લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે અને રસ્તા પર ચાલતા લોકોને રોકીને પૂછે છે, જેનાથી ત્યાંની સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમને ફાળ પડી છે. પરિસ્થિતિ ત્યારે વધારે વણસી જ્યારે 2 ગોળીબારમાં ઘટનાઓ સામે આવી, જેમાં રેની નિકોલ ગુડ નામની એક 37 વર્ષની મહિલાનું મૃત્યુ થયું અને જુલિયો સીઝર નામના વ્યક્તિને પણ ગોળી વાગી હતી, જેના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શનો પણ શરૂ થયા, જેને ડામવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયા પર એવી જાહેરાત કરી કે જો ત્યાંના ગવર્નર અને મેયર આ તોફાનને નહીં રોકે તો તેઓ 1807નો ઇન્સરેક્શન એક્ટ લાગુ કરીને સીધું લશ્કર મેદાનમાં ઉતારશે, જેમનો અર્થ એ થાય છે કે અમેરિકી સેના પોતાના જ દેશના નાગરિકો પર કાર્યવાહી કરશે. આ 1807નો કાયદો એટલો શક્તિશાળી છે કે તે રાષ્ટ્રપતિને રાજ્યની મંજૂરી વગર જ પણ લશ્કર મોકલવાની સત્તા આપી દેશે. અને આ માટે અલાસ્કાથી 11મી એરબર્ન ડિઝાઇનરના 1500 સૈનિકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેઓ બરફના વિસ્તારમાં લડવા માટે ખૂબ મહેનતી અને માહેર છે. અને બીજી બાજુ મિનેસોટાના ગવર્નર ટીમ વોલ્ઝે આને ફેડરલ આક્રમક ગણાવ્યું છે અને અદાલતમાં કેસ દાખલ કર્યો છે કે આ રીતે કેન્દ્ર સરકાર રાજ્યની સત્તામાં દખલગીરી ન કરી શકે. શહેરની હાલત અત્યારે એવી છે કે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકો ડરના માર્યા બજારમાં જતા પણ ગભરાઈ રહ્યા છે, કારણ કે ગમે ત્યાં રેડ પડી શકે છે. અને આ લડાઈ હવે માત્ર ઇમિગ્રેશન પૂરતી સીમિત નથી રહી, પણ તે અમેરિકાના રાષ્ટ્રપતિની અસંમતિના સત્તા અને રાજ્યના અધિકારો વચ્ચેનું એક મોટું યુદ્ધ બની ગયું છે, જેના પરિણામો આખા અમેરિકાનું ભવિષ્ય નક્કી કરશે. તમને શું લાગે છે, રાષ્ટ્રપતિએ આ રીતે લશ્કરનો ઉપયોગ કરવો જોઈએ?
તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, શું તમે જાણો છો કે અમેરિકાના રસ્તાઓ અત્યારે રણ મેદાન બની રહ્યા છે? ને જે ગાડીઓ રસ્તા પર દોડવા માટે છે તે હવે જીવલેણ હથિયારમાં ફેરવાઈ રહી છે. એક એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શખ્સે ફેડરલ એજન્ટો પર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો અને આ આખી ઘટના પાછળ અમેરિકાની બદલાતી ઇમિગ્રેશન પોલિસી અને હિંસાનો એક ભયાનક આંકડો છુપાયેલો છે, જે જાણીને તમે દંગ રહી જશો. આજે અમે વાત કરી રહ્યા છીએ ટેક્સાસના સાન એન્ટોનિયોમાં બનેલી એક એવી ઘટનાની જેણે આખા અમેરિકાને હલાવી દીધું છે. અહીં એક વોલમાર્ટના પાર્કિંગ લોટમાં જ્યારે અફરાતફરી મચી ગઈ ત્યારે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના એજન્ટોએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડવાની કોશિશ કરી. તે વ્યક્તિનું નામ રોબિન આર્ગોટન બ્રુક્સ છે, જે 25 વર્ષનો ક્યુબન નાગરિક છે. એજન્ટોએ તેને ઓળખ ચકાસવા માટે રોક્યો હતો કારણ કે તેની પાસે કોઈ સોશિયલ સિક્યુરિટી નંબર કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવી વિગતો નહોતી. પણ જેવી એજન્ટોની ગાડીએ તેને ઘેર્યો કે તરત જ તેણે હિંસક વલણ અપનાવ્યું. રોબિન આર્ગોટ બ્રુક્સે પોતાની કારને હથિયારની જેમ વાપરી અને પાછળ ઊભેલી એજન્ટોની એસયુવી કાર સાથે જોરદાર તેમને ટક્કર મારી દીધી. એટલું જ નહીં, પણ એક એજન્ટને તો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદકો પણ મારવો પડ્યો. ત્યારબાદ તેણે સામેની બાજુ ઊભેલી બીજી સરકારી કારને પણ ટક્કર મારી, જેમાં બેઠેલા એક એજન્ટને ગરદનમાં ઈજા થઈ. આખરે કાચ તોડીને એજન્ટોએ તેમને બહાર કાઢ્યો અને ધરપકડ કરી. આ ઘટના માત્ર એક સામાન્ય ગુનાનો કિસ્સો નથી મિત્રો, પણ તે અમેરિકામાં વધી રહેલી અશાંતિનો સંકેત બતાવે છે. વર્ષ 2026માં આંકડાઓ દર્શાવે છે કે આઈસ એજન્ટો પર હુમલાઓમાં 3200% વધારો એટલે કે ઉછાળો આવ્યો છે. મિત્રો, ગયા વર્ષે જ્યાં માત્ર 2 આવા કિસ્સાઓ હતા, ત્યાં આ વર્ષે 66 જેટલી ઘટનાઓ બની છે જેમાં ગાડીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઓપરેશન મેટ્રો સર્જ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોબિન આર્ગોટો બ્રુક્સે વર્ષ 2024માં અમેરિકામાં તે આવ્યા હતા અને તેણે શરણાર્થી તરીકે રહેવાનું મંજૂરી તેમને પણ મળી ગઈ હતી. પણ 2025માં તેની આ મંજૂરી જે હતી તે રદ કરવામાં આવી હતી, જેમના કારણે તે ગેરકાયદેસર રીતે ત્યાં રહેતો હતો અમેરિકાની અંદર. હવે તેની સામે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ 10 વર્ષની જેલ અને લાખો ડોલરનો દંડ પણ થઈ શકે છે. આ હિંસા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે એજન્ટો ઘણીવાર માસ્ક પહેરીને અને નંબર વગરની ગાડીઓમાં આવે છે, જેનાથી લોકોમાં ડર પેદા થઈ રહ્યો છે અને તેઓ સામનો કરવા માટે પ્રેરાય છે. મિનિયાપોલિસમાં પણ રેની ગુડ નામની એક મહિલાનું એજન્ટના હાથે મોત થતાં દેશભરમાં વિરોધ વધુ ઉગ્ર બન્યો છે કે પ્રદર્શનો પણ શરૂ થયા છે. સાન એન્ટોનિયોના મેયર ગીના આર્ટિઝ જોન્સ અને સ્થાનિક નેતાઓ પણ ચિંતિત છે કે આ પ્રકારની ફેડરલ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ડર ફેલાય છે અને વેપાર ધંધા પર અસર પડી રહી છે. અત્યારે અમેરિકામાં એક બાજુ કાયદાનું પાલન કરવાની જીત છે, તો બીજી બાજુ માનવ અધિકારો અને સ્થાનિક સુરક્ષાનો સવાલ છે. આ એક એવી લડાઈ બની રહી છે જે રસ્તાઓ પર હિંસક સ્વરૂપ લઈ રહી છે.